વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 8માં પ્રમેય 8.9 જોઈશું. શું કીધું છે? સાબિત કરો કે ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુમાંથી, એટલે આ ત્રિકોણની એક બાજુ છે AB, એનું મધ્યબિંદુ શું છે? E. મધ્યબિંદુમાંથી બીજી બાજુને સમાંતર, એટલે આ BC ને સમાંતર થઈ આ રેખા, બીજી બાજુને સમાંતર દોરેલી રેખા, ત્રીજી રેખા થઈ, તો ત્રીજી બાજુને દુભાગે એટલે AF બરાબર FC આપેલ છે. તો એ લખીશું પક્ષમાં ત્રિકોણ ABCમાં રેખા L AB ને મધ્યબિંદુ E માં છેદે છે. ત્રિકોણ ABCમાં રેખા L છે, AB ને E મધ્યબિંદુમાં છેદે છે. તો આપણે AF બરાબર FC સાબિત કરવાનું છે. તો હવે જો AB સમાંતર શું છે? CM છે. AB ને સમાંતર CM, અને CM જ્યાં રેખા L ને છેદે ત્યાં નામ આપ્યું D. તો આપણે ચતુષ્કોણ મળ્યો EBCD. ચતુષ્કોણ કયો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં આપણે લખીએ EB સમાંતર CD. EB સમાંતર CD થતું હોય તો એ બંને બરાબર બી હોય. હવે આપણે ખબર છે આ AE અને EB બે અડધા થાય મધ્યબિંદુ ઉપરથી. AE બરાબર EB. પરિણામ નંબર 2. કેમ? E એનું મધ્યબિંદુ છે એટલે. હવે પરિણામ 1 અને 2 પરથી હવે EB બરાબર આ બે બરાબર છે તો આપણે લખી શકીએ CD બરાબર શું આવશે? AE. પરિણામ નંબર 3. હવે જો આ વાળો ત્રિકોણ અને આ વાળો ત્રિકોણ, કંઈ નહીં, આપણે જે 8.8માં કર્યું હતું એ જ. કયો ત્રિકોણ? AFE. ત્રિકોણ AFE અને બીજો ત્રિકોણ CFD. ત્રિકોણ CFD માટે જો પહેલાં તો આ યુગ્મકોણની બને છે જોડ EAF, તો લખીએ EFA બરાબર FCD, એટલે આ વાળો ખૂણો અને આ વાળો ખૂણો FCD. કેમ? યુગ્મ કોણ થયું એક. હવે બીજું આપણે ખબર છે, જો અભિકોણ બનતા હતા AFE, તો લખીએ ખૂણો AFE એટલે આ વાળો ખૂણો, અને CFD. કેમ? અભિકોણ થયું. હવે જો અહીંયા ત્રીજું આપણે ખબર છે શું છે? CD, એટલે આ CD અને AE કેવી છે? બરાબર છે. તો લખીએ AE = CD. પરિણામ 3 પરથી. તેથી ત્રિકોણ કયા કયા? AFE એકરૂપ ત્રિકોણ CFD. કઈ શરતથી? જો આ ખૂણો પછી આ ખૂણો અને આ બાજુ થઈ ને, ખૂણો બાજુ એટલે બા ઉપરથી આ ત્રિકોણ કેવા છે? હવે ત્રિકોણ એકરૂપ હોય તો એની અનુરૂપ બાજુ હોય એટલે AF બરાબર FC. CP CT મુજબ લખાય. એટલે F મધ્યબિંદુ છે, F એ મધ્યબિંદુ છે. તેથી ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુમાંથી બીજી બાજુને સમાંતર દોરેલી રેખા ત્રીજી બાજુને શું કરે છે? દુભાગે છે.